ટેડી સાગર આરકે રાય સપોર્ટ કરો કે સૌરવ જોશી ફેલ થઈ જાય. ઓકે હા એને ફૂલ સપોર્ટ કરો ગાઈસ. રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જવાના છીએ અમદાવાદની અંદર આવેલું સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટે. તો વ્લોગની સાથે તમે બન્યા રહેજો. વ્લોગ પસંદ તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો ફટાફટ જવા દઈએ. તો ફાઇનલી મિત્રો હું, મારો વાઈફ અને અમારા રાહુલભાઈ અને અમારો ગઢિયો ત્રણે ગાડીમાં બેસી જાય છે. ગાડી અમારી ચાલતી થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો અમે હે ને પહોંચી ગયા. ટેક્સી કરીને અમે આવ્યા હતા રાહુલભાઈ સાથે, મારા બપુ મમ્મી ને હું અને મારા ટિકિટ ભાઈ છે. ટેક્સીનું ભાડું દેવાનું. આ ટેક્સી કરીને અમે આવ્યા હતા. તો હવે આપણે જવાનું રિવરફ્રન્ટની અંદર. ચાલો અંદર જવા. ફાઇનલી મિત્રો આપણે હે ને પહોંચી ગયા છે રિવરફ્રન્ટ વેર પાર્ક. અમારા માણસો આગળ આગળ હાલી જાય છે. તો આપણે ટિકિટ લેવા જઈશું કે ટિકિટ વગર તો અંદર જવા નહીં દે. ચાલો ટિકિટ બારી આ બાજુ હે તો ટિકિટ લઈ આવી પહેલા. તો ફાઇનલી હે ને અમારે લેવાની હતી ટિકિટ, પણ એમાં એવો લોચા વાળો કેસ હતો કે ટિકિટની બારી બંધ થઈ ગઈ છે. 5:30 થી 6 વાગે હવે ટિકિટ આપશે. ત્યાં લગી ટિકિટ નહીં આપે. અત્યારે 2 મિનિટ અમે મોડા પડ્યા અને ટિકિટ બારી બંધ થઈ ગઈ. 6:30 હાલશે ટિકિટ. 6:30 ને 6 વાગ્યા સિવાય ટિકિટ નહીં મળે. વેઇટ કરો તો પડશે. આયા તો શું કરી તા. ફાઇનલી મિત્રો હવે 6 વાગવાની તૈયારી છે. અમે તો બહુ બોર થઈ ગયા. અમે રિવરફ્રન્ટ ઉપર જવા માટે અમારે નજીક સામે જ રિવરફ્રન્ટ છે, પણ ટિકિટ વગર અમારે ઊંચા વાગે ટિકિટ વગર તો અંદર જવાના છે. હવે અમારે ટિકિટનું કાઉન્ટર હજુ ખુલ્યું નહીં. 6 વાગ્યા સિવાય ખુલવાનું નથી. બધા માણસો એન્જોય કરે રિવરફ્રન્ટ ઉપર ને અમે બહાર ઉપાય ટિકિટ વગર ઊંચા વાગે શું કરવું. હવે અમે એવો વિચાર કર્યો કે ટિકિટ લઈને રિવરફ્રન્ટ અંદર નહીં જવું. મારે બીજું બગીચો ને એમાં ફરવા જવું અને પછી રાતે રિવરફ્રન્ટ ઉપર જશું. તો બ્લોગની સાથે તમે બન્યા રહેજો, મજા આવશે જોવાની. જો ફાઇનલી મિત્રો હે ને ટિકિટ બારી તો ખુલી ગઈ, પણ લાઈન કેટલી બધી થઈ ગઈ. ઘણી બધી લાઈન થઈ ગઈ છે. લાઈન પતે ને ત્યાં લગે મેં નહીં આવે. લાઈન પતે પછી આપણે ટિકિટ લઈને પછી આપણે ફરી ઘણી બધી લાઈન. ફાઇનલી છે ને જો આપણે ટિકિટ લઈ લીધી ને બહુ અંધારું થઈ ગયું. જો અહીં લાઇટો ચાલુ થઈ ગઈ અને હવે ટિકિટ મળી છે. તો હવે ટિકિટ લઈ લીધી ફટાફટ. તો હવે જવા દઈએ આપણે ફરવા. બહુ અંધારું થઈ જશે. બહુ અંધારું થઈ ગયું છે. જો આ સ્પાઈડરમેન અને ડોરેમોન બંને જાય છે. એ બ્લોગર જો વિડિયો શૂટ ચાલુ છે. ટેડી સાગર આરકે રાઇડર. બોલે દો ને કંઈક આપણી YouTube ચેનલ વિશે. ભાઈની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. એકદમ ફૂલ કોન્ફિડન્ટમાં બ્લોગ બનાવે છે ભાઈ. એકદમ જો પબ્લિક પ્લેસમાં તો હોય ડરતા નહીં. બસ સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો અને ભાઈને ફૂલ સપોર્ટ કરો ગાઈસ. એટલો સપોર્ટ કરો કે સૌરવ જોશી ફેલ થઈ જાય. ઓકે હા સૌરવ જોશી પર લાઈક કરે. જો આપણને ટેડી ભાઈ મળી ગયા, રાઇડર મળી ગયા, બ્લોગર હતા આપણી જેમ. તો ફાઇનલી અમે એને ફ્લાવર શોમાં આવી ગયા છીએ. આપણે શું કહેવાય રિવરફ્રન્ટને અમે મૂકી દીધો. અત્યારે નહીં મળે જાઉં તો મજા આવી ગયા. અમારે ચિંતામાં જો કરે રાંધવાનું હોય ખાવાનું હોય ને એટલે એ ચિંતામાં કરી. કારણ કે ઘરે જઈને રાંધવાનું બાંધવાનું મોડું થાય. અમે વધુ પડતું ફરવામાં ટાઈમ આપીએ છીએ. આ બધા માણસો ફરનાર જ છે. તો હજુ અમે રિવરફ્રન્ટે જવાનું બાકી છે. તો રિવરફ્રન્ટમાં જવું અમે ફરવી નહીં જવાનું. ફ્લાવર શોમાં અમે લેક ઉપર આવી ગયા છીએ ને આજે ઘણા બધા માણસો બહુ લેક કહેવાય લેક ઉપર આવી ગયા છીએ. દિલનો દરવાજો દિલનો દરવાજો કે તો દિલના દરવાજાની અંદર અમારે એન્ટ્રી થવાની છે. એન્ટ્રી કરીને હજુ તો અમારે રિવરફ્રન્ટ જવાનું, પણ રિવરફ્રન્ટ ઉપર છે ને બહુ પબ્લિકની ભીડ બહુ હોય એટલે અમે નહોતા ગયા. તો દિલના દરવાજામાં એન્ટ્રી કરવી છે. તો અહીં જેટલું ફરવાનું એટલું ફરીને પછી છેલ્લે શું આજ આખી રાત ફરવાનું થાય ને તો અમે ફરી જ લેવાનું હોય. તો ચલો પેલા એને ફ્લાવર પાર્કમાં આપણે ફરી લેવી પૂરું. મેડમ છોકરું મળે છે એને છોકરું પકડાઈ દીધું ને આપણે બ્લોગ. રાહુલભાઈએ લાઈવ કડીક થઈને થતા ઇન્સ્ટાગ્રામમાં એમની ઇન્સ્ટાગ્રામ રામા ધણી લાઈવને ફોલો કરી દો. આમ ફુવારો જો થાય મસ્તી મજાનો. પાણીમાં લાઈટ થાય ફુવારો છે.
તો ચલો હજુ ઘણું બધું જોવાનું એટલે વ્લોગમાં તમે બન્યા રહેજો, મજા આવશે. વ્લોગ મોટો થશે પણ મજા આવશે. તો અહીં રિવરફ્રન્ટ કેવો લાગે ખબર? અહીં રિવરફ્રન્ટનો મસ્ત મજાનો લુક આવે, લુક જોરદાર. તો અહીંથી હું તમને હે ને રિવરફ્રન્ટનો લુક બતાવી દઉં. નીચે પાણી ભર્યું છે, મસ્ત મજાનો રિવરફ્રન્ટનો લુક જોરદાર એકદમ. કારણ કે અહીંયા અત્યારે બહુ ભીડ છે ને એટલે આપણે ગયા નહીં, પણ હમણાં ભીડ ઓછી થાય ને એટલે જવાનું. કારણ કે ભીડમાં આપણને વ્લોગ બનાવવાની મજા ના આવે. અને શું ટિકિટ આપણને મોડી બની અને અંધારું થઈ ગયું. તો પહેલાં આપણે આ પાર્ક ફરી લેવી અને પછી આપણે છેલ્લે રિવરફ્રન્ટ હું તમને પરફેક્ટ મસ્ત મજાનો બતાવીશ. તો ચલો હે ને પહેલાં આપણે ફરી લેવી. મસ્ત મજાનો બટરફ્લાય વાળી ખુરશી તમને બતાવો. બટરફ્લાય એટલે કે મસ્ત મજાની ફૂદીવાળી. તો જુઓ બાકડો, એક જાતનો બાકડો જ છે પણ આ ફૂદીવાળો. અહીં બેન આપણે ફોટો પાડવાનો. તો આપણે ફોટો પાડવો હોય તો પાડીએ કે મસ્ત ક્વોલિટીનો. ચલો આપણે હે ને હમણાં પાડશું. પહેલાં આપણે મસ્ત મજાનો પહેલાં ફરીને આપણે આનંદ લઈ લેવી. તો આ બાજુ છે પ્રાણી સંગ્રહાલય. પણ આ જેવું આ પ્રાણી સંગ્રહાલય છે પણ આમાં એકેય જનાવર સાચા નહીં, બધા ખોટા છે. જનાવર બધા મસ્ત છે, સાચા જેવા લાગે પણ એકેય સાચા નહીં, બધા ડુપ્લિકેટ છે. તો આપણે તો સાચા જોવાના નહીં. તો આગલા વર્ગમાં તમને સાચા મસ્ત મજાના સાચા પણ જનાવર બતાવીશ. બધા પ્રાણી જે વાઘ, સિંહ, હાથી, ડાયનેસોર ને બધું આગલા વિડીયોમાં આવશે. તો અહીં છે પણ બધા ડુપ્લિકેટ છે. જો લાઇટ વાળો ફુવારો, લાઇટિંગ ફુવારો મસ્ત મજાનો. ફોન પલરી જાય તો શું કરવું? બ્લોકમાં પાણીની અંદર મસ્ત મજાની લાઇટો થાય, મસ્ત મજાનું જોવાનું. સામે કેટલી લાઇટો, તો પાણીની અંદર થાય. તો સામે જો મસ્ત મજાનું લાઇટિંગ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે શું લાઇટનો થોડો પ્રોબ્લેમ હતો પણ એ પણ ચાલુ થઈ ગયો. તો ચલો મસ્ત મજાની લાઇટિંગ બતાવું તમને. કે મસ્ત મજાની લાઇટો બધા આખા બગીચામાં લાઇટો થઈ ગઈ. પણ જો હું લાઇટો વ્લોગમાં લેવા જઈશ ને તો વ્લોગ મસ્ત મજાનો મોટો થઈ જશે. તો કંઈ વાંધો નહીં, તમે એને બીજી વાર મારો વ્લોગ ફરી જોઈ લેજો. બીજા વ્લોગમાં હું તમને લાઇટિંગ પણ નાખી દઈશ. તો જો ચલો આપણે બધી લાઇટિંગનો સીન લઈ લઈએ, બરાબર? ફાઇનલી મિત્રો હવે આપણે રિવરફ્રન્ટ નજીક આવી ગયા છીએ. તો જો અમે રિવરફ્રન્ટ છે. પણ રિવરફ્રન્ટ હું તમને આગલા વ્લોગની અંદર હું તમને બતાવવાનો છું. તો આગલો વ્લોગ જોવા માટે તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જલ્દી આપણો વ્લોગ આવી જશે રિવરફ્રન્ટનો.